નગરપાલિકા, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દેશ વિદેશના પતંગબાજોના વિદેશી પતંગો સાથેના કરતબો માનવના અલભવ્ય અવસરનો લાભ લીધો। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ ગુજરાત સરકારને માન્ય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ તથા માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદસ્તે યોજવામાં આવ્યું। કઈ રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે? દર વર્ષે અમારે રજીસ્ટ્રેશન કરવું પડે એટલે અમે સમજો કાલે 11 તારીખ હતી એટલે અમે અમદાવાદ ગયા હતા, ભૂપેન્દ્ર સાહેબને મળીને આવ્યા અને હવે 12 તારીખે એટલે વડોદરામાં ફેસ્ટિવલ છે। હું દર વર્ષે નાની પતંગ બનાવું છું, ઉડાડું છું અને બાળકોને ગિફ્ટ પણ આપું છું। કેટલા mm ની તમે પતંગ બનાવો છો અને કેટલા mm સુધી ઉડી શકે છે? 2 mm થી લઈને હું 2.5 ઇંચ સુધીની પતંગ બનાવું છું। જે નાની પતંગો જે દેખાય છે એ ઉડતી નથી, પણ બાળકો એને જોઈને બહુ ખુશ થાય છે। બીજી મારી 2.5 ઇંચની પતંગો છે, એ તમે કિમિયા બાંધો એટલે ઉડી શકે છે। તમે લાઈવ માં જોઈ શકો છો પતંગ મારી ઉડે છે। નવલખી મેદાનમાં પતંગ ઉત્સવ રાખવામાં શું કહેશો? વડોદરા મહાનગરપાલિકા, ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે તે પરંપરાની યથાવત રાખતા આજ રોજ વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વના લગભગ 12 જેટલા અલગ અલગ દેશોમાંથી પતંગ રસિકો અને પતંગબાજો આજે આ આયોજનનો ભાગ બન્યા છે। બનાવ્યા છે આજે 12મી જાન્યુઆરી છે અને વિશ્વના 12 જેટલા અલગ અલગ દેશોના પતંગ રસિકો એનો ભાગ બન્યા છે। ત્યારે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને આ વિશ્વના 12 દેશોની સંસ્કૃતિના આદાન પ્રદાનનો શુભક સમન્વયનો સોનેરી અવસર પણ છે। તો સાથે સાથે 12મી જાન્યુઆરી એટલે ચીન યુવા અસ્તિત્વ અને આપણા ભારત દેશના યુવાઓને ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવી મુક્તિ આપી અને આ મુક્તિને સાર્થક કરવા માટે પરિશ્રમના રસ્તે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પોતાનામાં રહેલી અપરિમિત ક્ષમતાઓ સાથે ઓળખ કરાવી હોય એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મજયંતિનો અવસર પણ છે। જેવી રીતે જોરદાર હવાની લહેર આવતા એક કાગળનો ટુકડો આસમાનમાં ઉડવાની કોશિશ કરે છે અને થોડી જ વારમાં પાછું જમીન પર પડી પણ જાય છે, ત્યારે આ જ કાગળનો ટુકડો એટલે કે પતંગ સ્વરૂપે જ્યારે દોરી સાથે જુગલબંધી કરાય છે ને ત્યારે આકાશની અપરિમિત ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે। તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની લક્ષ્યની સિદ્ધિ માટે પોતાના લક્ષ્ય પર નજર રાખી અને કઠોર પરિશ્રમ કરી અને જ્યારે પોતાની સફળતાના રસ્તામાં આવનાર પડકારોનો સામનો કરે છે ને ત્યારે ખરા અર્થમાં તે સફળતાની સિદ્ધિઓને પ્રાપ્ત કરી અને સફળતાની ઊંચાઈઓને પણ પ્રાપ્ત કરી શકે છે। પતંગ આપણને આ શીખવે છે। ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના આંગણે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।